મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું। આજે સવારે તમે કેમ છો? શું તમે ખુશ છો? શું તમે આનંદિત છો? આ દિવસ તમારા માટે આશીર્વાદરૂપ બનશે। શું વિશ્વાસ કરો છો? પરમેશ્વર આ દિવસે પણ તમારા માટે અદ્ભુત ચમત્કાર કરશે। શું વિશ્વાસ કરો છો? આજે ચમત્કારનો દિવસ છે। બસ વિશ્વાસ કરો, તમારા જીવનમાં એક અદ્ભુત ચમત્કાર થશે। તમે જે બાબત માટે પ્રાર્થના કરી રહ્યા છો તેમાં એક ચમત્કાર થવાનો છે, કારણ કે ઈસુ એક અદ્ભુત પ્રભુ છે। જો તમે તેમની સાથે ચાલો છો તો તમે તમારા જીવનમાં દરેક દિવસે ચમત્કારો જોઈ શકો છો। તમારે શું કરવાનું છે જાણો છો? ગીત શાસ્ત્ર 62 તેના 8મી કલમની અંદર પરમેશ્વરનું વચન આ રીતે કહે છે, હે લોકો, તમે સર્વ પ્રસંગે ઈશ્વરનો ભરોસો રાખો, તેમની આગળ તમારું હૃદય ખુલ્લું કરો। બે બાબતો છે। પહેલું, દરેક વસ્તુમાં પ્રભુ પર વિશ્વાસ રાખો। માત્ર પ્રભુ જ આપણો આશ્રય છે અને હું આ પરિસ્થિતિમાં તેમના પર વિશ્વાસ કરું છું। તમારી ભયાનક પરિસ્થિતિ હોઈ શકે છે અથવા એવું લાગે છે બધું સમાપ્ત થયું, પણ કહો હું ઈસુમાં વિશ્વાસ કરું છું। આ જે સમય છે, જે દુઃખનો આજે સમય છે, સંઘર્ષનો સમય છે અથવા સતાવણીનો સમય છે, તેમાં પ્રભુમાં વિશ્વાસ રાખજો। તમારી આશા બિલકુલ છોડશો નહીં। કેટલાક સમયે જુઓ, મેં જે વિશ્વાસ કર્યું તે પૂર્ણ થયું નથી આમ વિચારશો। મેં તેમના ઉપર વિશ્વાસ કર્યો હતો, પરંતુ મારી આશા મુજબ કશું પણ થયું નથી, તેનાથી એકદમ વિપરીત થઈ રહ્યું છે। તમે કદાચ આવી રીતે વિચારશો। જો એમ હોય તો નિરાશ થશો નહીં, પરંતુ આવા સમયની અંદર પણ પ્રભુમાં વિશ્વાસ રાખો। જીવનમાં દરેક સમયમાં, તે પછી ભલે મુશ્કેલીનો સમય હોઈ શકે અથવા દુઃખનો સમય હોઈ શકે છે, ભલે એવી પરિસ્થિતિ હોય કે જ્યાં બીજું કંઈ કરી શકાય નહીં, તે સમયમાં પ્રભુમાં વિશ્વાસ રાખીને કહો, હે પ્રભુ, કાર્યો તે આવા જ છે, મેં આશા રાખી તેવું કશું થયું નહીં, તેમ છતાં હું વિશ્વાસ કરું છું, તમે મારા માટે ચમત્કાર કરી શકો છો। આવું તમે કહીને જુઓ, તમારા હૃદયમાં એક આનંદ આવી જશે। બીજું, પરમેશ્વર સમક્ષ તમારું હૃદયને રેડી દો। રેડવું એ પાણી માટે વપરાતો શબ્દ છે। જો વાસણમાં પાણી હોય અને જો તમને તે રેડવાનું કહેવામાં આવે, તમે વાસણ ઉથલાવશો। એવી જ રીતે તમારું હૃદય પણ વાસણ જેવું છે। ઘણી વસ્તુઓ તેમાં ઉમેરાય છે। ચિંતા આવતી હોય છે, ભય પણ આવતી હોય છે, નિરાશા આવતી હોય છે, ગુસ્સો આવતો હોય છે, બળતરા પણ આવે, તમારા હૃદયના પાત્રમાં ઉમેરાતી રહે છે। કેટલીક સમયે જ્યારે તમે સારું કરી રહ્યા હોવ, શું તમારા હૃદયમાં આનંદ અને સુખ અને ખુશી તે આવતી નથી? તે સમયે શું તમને અસર કરતી બાબતો જેમ કે ભય, નિરાશા, મુશ્કેલી, નફરત અને કડવાશ તમારા હૃદયમાં આવતી નથી? પરિસ્થિતિઓ લાવે છે ને? પણ તમારું હૃદય રેડી દો। પ્રભુ પાસે જઈને કહો, હું વિશ્વાસ કરી શકતો નથી, હું ડરી ગયો છું પ્રભુ, હું નિરાશ થઈ ગયો છું, આ સમસ્યા વિશે વિચારું છું તો પણ હું પરેશાન થઈ રહ્યો છું, મને ઊંઘ આવતી નથી પ્રભુ, મને નિંદા શરમનો સામનો કરવો પડે છે। તમારે હૃદયને ઢાલવવું જોઈએ। હાના નામની સ્ત્રીને નિસંતાન હોવાથી વેદના હતી। જ્યારે તે પરમેશ્વરની હાજરીમાં ગઈ, તે લાંબા સમય સુધી રડતી અને પ્રાર્થના કરતી રહી। તેને જોઈ રહેલા પ્રભુના સેવકે પૂછ્યું, તમે આટલા લાંબા સમય સુધી પ્રાર્થના કેમ કરો છો? શું તમે નશામાં છો? આવી રીતે પૂછ્યું। ના, હું એક દુઃખી ભાવનાવાળી સ્ત્રી છું, હું કેવળ મારું હૃદય પ્રભુના ચરણોમાં ઢાલવી રહી હતી। આમ તમારું હૃદય ખુલ્લું કરો। તમારા હૃદયમાં જે પણ રહેલો ભાર છે, દુઃખ છે, તેને પરમેશ્વરના સમક્ષ ખુલ્લું કરો। પછી એક ચમત્કાર થશે અને તેથી જ તેમના પર વિશ્વાસ કરો અને તેમની હાજરીમાં તમારું હૃદય ખોલી દો। તમારા હૃદયમાં કંઈ ન હોવું જોઈએ, કોઈ ઉદાસી, મુશ્કેલી, નિરાશા, ભય ન હોવો જોઈએ। બધું જ પ્રભુની સમક્ષ ખોલી દો અને તેના પછી તમે ચમત્કાર થતો જોશો। ઠીક છે? શું તમે હવે કહેશો કે હે પ્રભુ, હું વિશ્વાસ કરું છું અને તમારી હાજરીમાં મારું હૃદયને ખોલી રહ્યો છું પ્રભુ। હે પ્રભુ, હું દરેક પરિસ્થિતિમાં તમારા પર વિશ્વાસ કરું છું, હું તમારી સમક્ષ મારું આખું હૃદય ખુલ્લું મૂકી દઉં છું પ્રભુ। મને વિશ્વાસ છે કે તમે મારા માટે એક ચમત્કાર કરશો। હું આજે ચમત્કારની અપેક્ષા રાખું છું। ઈશુના નામમાં આમેન, આમેન। જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।